જુલાઈમાં વચ્ચે વરસાદનું જોર, જ્યાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી વ્યક્ત કરી 3 થી 7 જુલાઈ વચ્ચે અહીં ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા જોવાઈ રહી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ આવી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બંગાળના ઉપસાગર, અરબ સાગરના ભેજવાળા પ્રવાહો વરસાદ લાવી શકે છે। કે બંગાળ ઉપસાગરનું વહન અને અરબ સાગરના વહનના કારણે તારીખ 3 થી 7માં રાજ્યના કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ પડવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આવડના વલસાડના ભાગોમાં, સુરત નવસારીના ભાગોમાં, આ ઉપરાંત નર્મદા ભરૂચના ભાગોમાં, જાંબુઘોડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાતપુરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વિંધ્યાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 10 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારેની છે શક્યતા। ભારે વરસાદથી વચ્ચે નદીઓનું જળસ્તર, અનેક નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ અંબાલાલે વ્યક્ત કરી। નર્મદા 2 કાંઠે વહેતી થશે। મહીસાગરમાં પૂરની ભીતિ વ્યક્ત કરી છે। સાબરમતી, તાપી, કાવેરીનું પણ જળસ્તર વધી શકે છે। ત્યારબાદ બીજા વહનના કારણે તારીખ 7 થી 10માં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। મહીસાગરમાં પણ ભારે વરસાદથી પાણી આવવાની શક્યતા રહેશે અને સાબરમતી નદીમાં પણ પાણીનું આવવાની શક્યતા રહેશે। નર્મદાના સ્ટાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થવાની શક્યતા રહેશે। કાવેરી નદીનું જળસ્તર વધશે, તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ હવે ભારે વહન થઈ લઈને આવી રહ્યો છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 15 જુલાઈ સુધી વરસાદી જમાવટ જોવા મળી શકે છે। 6 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં બનનારી બીજી સિસ્ટમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે।